ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વકરી રહેલા યુદ્ધમાં હવે વૈશ્વિક મહાસત્તાઓની સંડોવણી વધતા સુરતનો દરિયાકાંઠો અત્યંત સંવેદનશીલ બની ગયો છે. હજીરા સ્થિત અબજો રૂપિયાના ઔદ્યોગિક પ્લાન્ટ્સ અને વ્યૂહાત્મક રીતે મહત્વના બંદરો પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે. દરિયામાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ અને મરીન પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હજીરા વિસ્તારમાં આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોના સુરક્ષા વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન સુરક્ષા પ્રોટોકોલની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ પ્લાન્ટ્સને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. સમગ્ર હજીરા પટ્ટામાં સીસીટીવી સર્વેલન્સ નેટવર્ક વધુ સઘન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને સંવેદનશીલ ગણાતા વિસ્તારો અને દરિયાઈ એન્ટ્રી પોઈન્ટ્સ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરવા માટે સ્થાનિક માછીમારો અને કંપનીના કર્મચારીઓને તાકીદ કરવામાં આવ્યા છે. યુદ્ધની જ્વાળાઓ ભલે દૂર હોય પણ સુરત પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.